બસ ખૂબ જ ડીશોચીસ ભરેલી હતી, પણ મારે કોઈપણ સંજોગોમાં ગામડે જવું હતું. લગભગ 10-15 મિનિટ પછી મને લાગ્યું કે મને કોઈ પાછળથી ધક્કા મારી રહ્યું છે. મેં પાછું ફરીને જોયું તો મારા જમાઈ પ્રદીપ હતા. હું કાંઈ બોલી નહીં. મારું નામ દિવ્યા છે અને હું 35 વર્ષની છું. હું રાજકોટ શહેરમાં રહું છું. મારા પતિ એક બિઝનેસમેન છે. મારી એક છોકરી છે જેનું નામ રવીના છે અને તેની ઉંમર 20 વર્ષની છે. મેં તેના લગ્ન 4 મહિના પહેલાં જ એક સારા છોકરા સાથે કરાવી દીધા. છોકરો પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરતો હતો અને પગાર પણ સારો હતો. તેનો સ્વભાવ પણ સારો હતો. એટલે મેં મારી છોકરીના લગ્ન તેની સાથે કરાવી દીધા. લગ્ન કરવાનું કારણ એક બીજું પણ હતું. મારા પતિ પોતાના બિઝનેસ માટે હંમેશા ઘરેથી દૂર બહાર રહેતા. ઘરે હું અને મારી દીકરી એકલા રહેતા. હું સરકારી દવાખાને અંદર નોકરી કરું છું અને મારી છોકરી પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરે છે. મારે મારી છોકરી માટે એવો છોકરો જોઈતો હતો જે મારી છોકરીની સાથે સાથે મારા ઘરે પણ રહે, એટલે કે ઘર જમાઈ બનીને રહે. કારણ કે મારા એક જ છોકરી હતી અને હું એવું ઈચ્છતી નહોતી કે તેના સાસરિયામાં રહેવા જાય. જ્યારે હું મારી છોકરી માટે છોકરો શોધી રહી હતી, ત્યારે મને મારી એક સહેલીએ કહ્યું કે એક છોકરો મારી નજરમાં છે. જેને સારી નોકરી પણ છે અને સારું કમાય પણ છે. તે જોવામાં ખૂબ જ સુંદર છે અને તે એકલો જ રહે છે કારણ કે તે છોકરાને કોઈ પરિવાર નથી. તે અનાથ છે. મેં વિચાર્યું કે આનાથી સારો છોકરો નહીં મળે. જેના પરિવાર જ નથી તો એ આરામથી મારા ઘરે જમાઈ બનીને મારી છોકરી સાથે રહેશે. મેં રવીનાના લગ્ન તેની સાથે કરાવી દીધા. મારા જમાઈનું નામ પ્રદીપ હતું. તેની ઉંમર લગભગ 25 વર્ષની હતી. લગ્ન પછી તે અમારી સાથે જ રહેવા લાગ્યો. રવીના પોતાના પતિ સાથે ખૂબ જ ખુશ હતી અને તે બંનેને ખુશ જોઈને હું પણ ખુશ રહેવા લાગી. જ્યારે હું સાંજે કામ પરથી પાછી આવતી તો મારી છોકરી અને જમાઈ બંને પોતપોતાનું કામ પૂરું કરીને ઘરે આવી જતા. અમે ત્રણે આનંદથી રહેવા લાગ્યા. મારું ઘર ભર્યું ભર્યું લાગી રહ્યું હતું. ઘરમાં કોઈ ચીજની ખામી ન હતી. આમ જ થોડો સમય જતો રહ્યો. મારા જમાઈ પણ મારા પરિવાર સાથે સેટ થઈ ગયા હતા. પ્રદીપ મારી છોકરી રવીનાની દરેક વાત માનતો. તે મને પોતાની ગાડી ઉપર બેસાડીને મારા બેંક સુધી મૂકી જતો અને સાંજના તે મને પાછો લેવા પણ આવતો. રવિવારના દિવસે અમે ત્રણે બજારમાં જતા અને શોપિંગ કરતા. વચ્ચે વચ્ચે અમે ડિનર કરવા માટે બહાર જતા. ખૂબ જ મસ્તી અને મજા કરતા. એક દિવસ અચાનક મને મારા પિતાજીનો ફોન આવ્યો. તે કહી રહ્યા હતા કે તારી માની તબિયત ખરાબ છે. તું એકવાર અહીં આવી જા. તેની વાત સાંભળીને મારા આંખોમાંથી આંસુ આવી ગયા. હું તેને જોવા મારે ગામડે જવા માંગતી હતી. મેં મારી છોકરી રવીનાને અને મારા જમાઈ પ્રદીપને મારી સાથે આવવાનું કહ્યું. પણ મારી છોકરી બોલી, "માં, મને સ્કૂલમાંથી અત્યારે રજા મળી શકે તેમ નથી. જો તમે ઈચ્છો તો પ્રદીપને સાથે લઈ જાઓ, કારણ કે તેને આરામથી રજા મળી જશે." બીજે દિવસે સવારે રવીના તૈયાર થઈને સ્કૂલે જતી રહી. હું અને મારો જમાઈ પ્રદીપ મારી માતાને જોવા ગામડે જવા નીકળી ગયા. રિક્ષા દ્વારા બસ સ્ટેશન ઉપર પહોંચ્યા. ગામડે જવા માટે એક જ બસ હતી. અમે બંને બસની રાહ જોઈ રહ્યા હતા. બસ આવી ત્યારે તેની અંદર ખૂબ જ ભીડ હતી, પરંતુ મજબૂરીને લીધે હું અને પ્રદીપ બસમાં ચડી ગયા. પહેલા બસમાં હું ચડી અને પાછો પ્રદીપ પણ બસમાં ચડી ગયો. અમને બંનેને એક પણ સીટ ખાલી મળી નહીં. થોડીવાર પછી બસ ચાલવા લાગી. એક બીજું બસ સ્ટોપ આવ્યું અને બસ ત્યાં ઊભી રહી. ત્યાંથી પણ થોડાક લોકો બસમાં આવ્યા. બસ ખૂબ જ ખીચોખીચ ભરી રહી હતી, પણ મારે કોઈ પણ સંજોગોમાં ગામડે જવું હતું. લગભગ 10-15 મિનિટ પછી મને લાગ્યું કે મને કોઈ પાછળથી ધક્કા મારી રહ્યું છે. મેં પાછું ફરીને જોયું તો મારા જમાઈ પ્રદીપ હતા. હું કાંઈ બોલી નહીં. ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરીને અમે બંને ગામડે પહોંચી ગયા. ત્યાં જઈને હું મારા મમ્મી પપ્પાને, મારા ભાઈ ભાભીને પણ મળી. અમે બધા બેસીને વાતો કરવા લાગ્યા. બીજે દિવસે સવારે હું ઘરે જવા માટે પાછી નીકળી. ગઈ ફેબ્રુઆરીનો મહિનો હતો અને ઠંડી
પણ ખૂબ જ વધી ગઈ હતી. હું અને પ્રદીપ ફરીવાર તે જ બસમાં ભીડભાડનો સામનો કરીને ઘરે પહોંચી ગયા. ફેબ્રુઆરીમાં ઠંડી ખૂબ જ વધી ગઈ હતી, જેને લીધે મેં થોડા દિવસ કામ ઉપર છુટ્ટી મૂકી દીધી. મારી છોકરી રોજ કામ પર જતી રહેતી, કારણ કે માર્ચમાં છોકરાઓની પરીક્ષા હોવાથી તે રજા મૂકી શકે તેમ નહોતી. તે રોજ સવારે જતી રહેતી. ઘરે હું અને મારા જમાઈ રહેતા. રવિવારનો દિવસ હતો. અમે બધા ઘરે જ હતા અને ઠંડી પણ વધારે હતી. એટલા માટે અમે બહાર ફરવા માટે ગયા નહીં અને પોતાના રૂમમાં બેસી રહ્યા. હું મારા રૂમમાં બેઠી હતી. થોડીવાર પછી મને તરસ લાગી. જ્યારે હું પાણી લેવા માટે મારા રૂમમાંથી બહાર નીકળી, તો મને અજીબ અવાજ આવ્યો. મેં ધ્યાનથી નિરીક્ષણ કર્યું તો તે અવાજ મારી છોકરીના રૂમમાંથી આવી રહ્યો હતો. હું તેના રૂમની પાસે ગઈ. મેં સાંભળ્યું કે મારો જમાઈ મારી છોકરીને કોઈ પેપર પર સહી કરવાની કોશિશ કરી રહ્યો હતો. મારી છોકરીએ કહ્યું કે અત્યારે મેલી દ્યો, હું વાંચીને પછી સાઈન કરી દઈશ. તો જમાઈ કહેવા લાગ્યા કે શું તને મારા પર વિશ્વાસ નથી? તો મારી છોકરી રવિના પેપરને વાંચ્યા વગર તેની ઉપર સહી કરી આપી. હું જોઈ રહી હતી, પણ હું કાંઈ બોલી નહીં અને ચૂપચાપ રસોડામાં જઈ પાણીની બોટલ સાથે લઈને મારા રૂમમાં આવી. ટીવી જોવા લાગી. સવારે મારી છોકરી કામ પર જતી રહી. હું નાસ્તો કરીને મારા રૂમની અંદર આરામ કરી રહી હતી. અચાનક મારી આંખ ખુલી ગઈ. મને કોઈ અવાજ સંભળાયો. હું રૂમમાંથી બહાર આવી ત્યારે એક છોકરી પ્રદીપ સાથે વાત કરી રહી હતી. મેં તેને પૂછ્યું, આ કોણ છે? તો તેણે કહ્યું, સાસુમાં. રવિના તો આખો દિવસ નોકરી પર જતી રહે છે અને તમે કામ કરીને થાકી જાઓ છો, એટલા માટે મેં આ નોકરાણીને કામ ઉપર બોલાવી છે. મેં તેને કહ્યું, પણ આપણે તેની જરૂર નથી અને આમ પણ હું ઘરે બેસીને સાવ બોર થઈ જાઉં છું. તો પ્રદીપે કહ્યું, સારું, અને તેણે તે છોકરીને જવા માટે કહ્યું અને પ્રદીપે તેના હાથમાં થોડા કાગળ આપી દીધા. તે છોકરી જવા લાગી. મેં તે છોકરીને ઊભા રહેવા માટે કહ્યું. મારી પાસે બોલાવી. મેં તેની પાસે જોવા માટે કાગળ માંગ્યા. જેવા મેં કાગળ માંગ્યા તો તે છોકરી ડરી ગઈ અને ત્યાંથી ભાગવા લાગી. મેં બૂમ પાડીને તેને કહ્યું, ઊભી રહે, નહીંતર હું અત્યારે જ પોલીસને ફોન કરીશ. તો છોકરી ડરના લીધે ધ્રુજવા લાગી અને તેણે મને પૂરી વાત જણાવી દીધી. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગયા. થોડીવાર માટે તો હું મારી જાતને સંભાળી ન શકી. તેણે કહ્યું કે હું પ્રદીપની પત્ની છું અને પ્રદીપે તમારી છોકરી સાથે ફક્ત પૈસા માટે લગ્ન કર્યા છે અને તેણે આ ઘરને બીજી પ્રોપર્ટી આ કાગળ પર સહી કરીને લખાવી દીધી છે. જ્યારે તમે આ મકાન તમારી છોકરીના નામે કર્યું હતું, ત્યારથી જ પ્રદીપ તેની પાછળ પડ્યો હતો. તો કોઈ પણ રીતે તમારી પ્રોપર્ટી પોતાના નામે કરવા માગતો હતો. અને મેં છોકરીને પૂછ્યું, તો આ એટલા દિવસ ક્યાં હતી અને તે આને સાથે કેમ ન આપ્યો? જ્યારે હું તેની સાથે વાત કરી રહી હતી, મને ખબર જ ના રહી કે પ્રદીપ ક્યાંથી ક્યારે ભાગી ગયો. મેં તરત જ પોલીસને ફોન કર્યો, પણ પ્રદીપ હાથમાં આવ્યો નહીં. પોલીસે છોકરીને એટલે કે પ્રદીપની પત્નીને 2 દિવસ જેલમાં પણ રાખી, પરંતુ પ્રદીપ તેને બચાવવા પણ આવ્યો નહીં. તે એટલો મતલબી માણસ હતો કે મારી છોકરીએ મને કહ્યું કે માં, આ વાતની અંદર આ છોકરીની કોઈ ભૂલ નથી અને જેની ભૂલ હતી તે અત્યારે છે નહીં. શું ખબર ક્યાં ભાગી ગયો? આપણે આ છોકરીને સજા શા માટે દઈએ રહ્યા છીએ? મેં વિચાર્યું કે મારી છોકરી બરાબર કહી રહી છે. મેં તે છોકરીને જામીન ઉપર છોડાવી. મિત્રો, આ વાર્તા ઉપરથી એટલું સમજવા અને જાણવા મળશે કે કોઈ પણ વ્યક્તિ ઉપર જોયા જાણ્યા વગર વિશ્વાસ ન કરવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોની અંદર આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધ નથી. ધન્યવાદ.